નર્મદા જિલ્લામાં 8 થી 31મી માર્ચ 2025 સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ છે। NPNCD પ્રોગ્રામ અંતર્ગત બિનચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે ઘરે આરોગ્યની ટીમે તપાસની સુવિધા ઉપલબ્ધ થશે। નર્મદા જિલ્લામાં 30 થી વધુ વયના 3,57,782 લોકો છે, જેમાં જિલ્લામાં હાઇપરટેન્શનના 22,246 દર્દીઓ છે, ડાયાબિટીસના 10,563 દર્દીઓ છે। આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે આવી નોંધણી કરશે। આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે। સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે। 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા NCD સ્ક્રીનિંગ, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ, બીપીના દર્દીઓની નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે। એટલે 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું, એના ઉપર નોંધણી, એના માટેની આ મેગા ડ્રાઈવ છે।